મિત્રો તમારા શરીરની 72,000 નસ નાડીઓના બ્લોકેજ ખોલી નાખે છે, હાથ પગના દુખાવા દૂર કરે છે અને જે લોકોને હાથ પગમાં કાલી ચડતી હોય, નસ ઉપર નસ ચડી જતી હોય અને હાર્ટમાં બ્લોકેજ હોય એવા લોકો માટે ખાસ મિત્રો આ એક પાણી એવું છે જેને પીવા માત્રથી આવી તમામ જે સમસ્યાઓ છે તેનાથી છુટકારો મળે છે। મિત્રો આવો જાણીએ તે પહેલાં આ પેજને ફોલો કરી લ્યો અને આ વિડીયોને સેવ કરી લેજો અને જો તમે યુટ્યુબમાં જોતા હોય તો સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે વિડીયોને લાઇક પણ કરી દેજો। મિત્રો જ્યારે પણ તમારા પગમાં નસ ઉપર નસ ચડતી હોય, નસ ખેંચાતી હોય, હાથ પગમાં ખાલી ચડતી હોય અને નસમાં બ્લોકેજ થતું હોય, આનું બધાનું કારણ હોય છે તમારી નસ નબળી પડી હોય। હવે જ્યારે તમારી નસો નબળી પડે છે ત્યારે તેમાં કોલેસ્ટ્રોલ વધતું જાય છે અને ધીરે ધીરે તમારી નસ બ્લોકેજ થાય છે અને હાથ પગમાં ક્યાંય તમારે ખાલી ચડવાની તકલીફ થાય છે। ઘણી વખત હાથ પગ શૂન્ય થાય છે, ઘણી વખત એવું લાગે છે કે જ્યારે ધગી ગયા હોય ને કેમ બળતરા થતી હોય એવું થાય છે, હાથ પગમાં બળતરા થાય છે, હાર્ટમાં બ્લોકેજ થાય છે અને ઘણી વખત ઘણા લોકોને હાર્ટ એટેક સુધી પણ આવી શકે છે। આ એક વસ્તુનું પાણી મિત્રો જે ખાલી અઠવાડિયામાં 2 થી 3 વખત પીવા માત્રથી તમને આવી તમામ વાતોમાંથી છુટકારો મળે છે અને એની સાથે મિત્રો તમારે ઊંધા ગેસની તકલીફ હોય તો આ એક વસ્તુનું પાણી જો તમે પી લેશો તો એ તરત મટી જવાનો છે। તમને કોન્સ્ટિપેશનની તકલીફ હોય, કબજિયાતની તકલીફ હોય તો આ બધી જે સમસ્યાઓ છે તેમાંથી પણ તરત જ છુટકારો મળે છે। એક જબરદસ્ત એવું પાણી જે આયુર્વેદમાં પણ લખેલું છે અને જે હું તમને અત્યારે કહેવાનું છું, આવો જાણીએ। મિત્રો આ પાણી વિશે જાણતા પહેલાં હું તમને એક વાત ચોખ્ખટ કહી દઉં કે આ પાણીનો યુઝ અઠવાડિયામાં 3 વખત કરવાનો છે। એક દી કરવાનો, એક દી નથી કરવાનો, એ રીતે અઠવાડિયામાં 3 દિવસ કરવાનો છે। સવારે અને રાતે ગમે ત્યારે એક ટાઈમ કરવાનો છે અને જો રાતે તમે કરો છો તો જમ્યાના 1.5 થી 2 કલાક પછી આનો ઉપયોગ કરવાનો છે। આવો જાણીએ પાણી બનાવવાની રીત। આ પાણી કોઈ નોર્મલ પાણી નથી મિત્રો, આ પાણી જે તમે પીવો છો એક અમૃત સમાન છે જે તમારી નસોમાં બ્લોકેજ હશે તો એ તમામ બ્લોકેજને ખોલી નાખશે। હવે પાણી કઈ રીતે બનાવવું આવો જાણીએ। 1 ગ્લાસ પાણી લેવાનું છે, તેને ગરમ કરવાનું છે અને ગરમ કરતી વખતે તેમાં 1 ચમચી જેટલી સૌંફ એટલે કે વરિયાળી નાખવાની છે, 1 ચમચી જેટલી હજમા નાખવાના છે, 1 ચમચી જેટલા ધાણા નાખવાના છે, 1 થી 2 નાના ટુકડા તજના નાખવાના છે, 1 થી 2 પાન તજ પત્તાના નાખવાના છે, 1 મુઠ્ઠી જેટલા પાન તુલસીના અને 5 થી 7 પાન જેટલા આપણે પુદીનાના નાખવાના છે। હવે આ બધું ગરમ કરવાનું છે સારી રીતે। હવે પાણી 15 થી 20 મિનિટ ગરમ થશે એટલે પાણી અડધું થઈ જશે। હવે જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને નીચે ઉતારી લેવાનું છે। હવે મિત્રો તમે આમાં એક વસ્તુ વધારાની પણ એડ કરી શકો છો, તે છે જીરું। અને જો તમને ગેસની તકલીફ હોય તો તમે જીરું એક્સ્ટ્રા એડ કરી શકો છો અને ગેસની તકલીફ ના હોય તો તમે આને સ્કીપ કરી શકો છો। હવે મિત્રો આને નીચે ઉતાર્યા બાદ જ્યારે થોડું ઠંડુ થઈ જાય, તમને લાગે કે હવે આ પીવા લાયક થયું છે, ત્યારે તેમાં અડધા લીંબુનો રસ નાખવાનો છે અને સારી રીતે મિક્સ કરવાનું છે। આને કાઢતી વખતે ખાસ ધ્યાન રાખજો કે આને કાચમાં અથવા લોખંડના વાસણમાં કાઢવાનું છે મિત્રો, બીજા કોઈ પણ વાસણમાં કાઢવાનું નથી। કાચ અથવા લોખંડ બંનેમાંથી એક વાસણમાં કાઢવાનું છે। કાઢ્યા બાદ મિક્સ થઈ જાય એટલે તમારે સવારે અથવા સાંજે મેં તમને કીધું એ રીતે પી લેવાનું છે। મિત્રો આ વિડીયો ખૂબ કામ આવે એવો છે માટે બધાને શેર કરજો। જય આયુર્વેદ।